થાકી ગયા પણ દર્દીના જીવથી વિશેષ કશું છે નહીં, તો પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રાખવાનું. દીપક એકવાર સાથે આપણે તમે પાછું રિપીટ બતાવી દો. કશું જ નથી આપણે બી હજી બીજા ખરીદી કરીને દરેક પોલીસ સ્ટેશનમાં બી એક આવા બેગ મળી જાય પ્રકારની વ્યવસ્થા કરાવીશું, જેથી કરીને અહીંયા હાજર જેટલા બી ડીવાયએસપી સાહેબો છે, પીએ બીએસઆઈ છે, આપણા પોલીસની એવી રીતના ટ્રેનિંગ કરીએ કે એટલીસ્ટ આપણા સ્ટાફની અંદર જે લોકોની બહાર જે આપણા પીએસઓ બેસે છે એટલીસ્ટ પીએસઓના માસ્ટર હોય, જેથી કરીને પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને કોઈ પણ આરોપીને તત્કાલ ધોરણે આપણે આપી શકીએ, જેથી કરીને કસ્ટોડિયલ ડેથમાં ઓર આંકડો આપણો નીચો થઈ શકે છે. થેન્ક યુ. લોક કરી દેવાનું પછી આ બી હાથ સીધા જ રહેવો જોઈએ, કોઈ જોઈન્ટ વળવો ના જોઈએ. અને આપણે શોલ્ડરથી પ્રેશર આપવાનું, ખભાથી 5 સેન્ટીમીટર જેટલું દબાવવાનું છે અને 6 સેન્ટીમીટરથી વધારે છે આ રીતે. અને 1 મિનિટમાં 100 થી 120 એવરી સેકન્ડ 2 થાય એટલી સ્પીડમાં કરવાનું. એવરી સેકન્ડ આ રીતે તમે સીધું રહેવું, જેથી કરીને મેક્સિમમ ફોર્સ થાય. નથી કરતો 108 કોલ કરીને તરત સીપીએમ કરતો હોય તો આપણે કશું કરવાનું રહેતું નથી, પણ આપણો રોલ ક્યારે શરૂ થાય કે જ્યારે કોઈ એવી મુવમેન્ટ ન, છાતીની મુવમેન્ટ દેખાતી ના હોય, શ્વાસ ના આવતા હોય, ખાંસી ન કરતો હોય, ત્યારે આપણે શું કરીશું? કોઈને મદદ માટે બોલાવીશું કે તમે આવી જાઓ, આવું થયું છે, અને આપણે તરત જ એની ચેસ્ટ ઉપર કમ્પ્રેશન ચાલુ કરી દઈશું. એટલે કઈ જગ્યાએ કમ્પ્રેશન કરવાના છે? તો આપણી જે છાતી છે એના વચ્ચેના ભાગમાં એક હાડકું છે, સ્ટર્નમ કહેવાય, એ જ્યાં નીચે પૂરું થતું હોય છે, તમે પાલ્પેટ કરી શકો છો, ત્યાં પૂરું થાય એનાથી 2 આંગળી ઉપર, અને એ ન ફાવે તો આપણી નિપ્પલ જે છે, નિપ્પલના મધ્યમાં સેન્ટરમાં આપણો હાથ ઉપર મૂકી અને બીજા હાથથી હાથને લોક કરીશું. હાથ કઈ રીતે મૂકવાનો જો સાહેબ બતાવે છે, અને હાથના પંજાનો જે હાર્ડ સરફેસ છે એ આપણે એના ઉપર મૂકીશું, નીચેનો ભાગ એના ઉપર બીજા હાથથી લોક કરીશું અને આપણી કોણીને સ્ટ્રેટ રાખી અને આપણે એને કમ્પ્રેશન ચાલુ કરીશું. કમ્પ્રેશન આપણે ઇફેક્ટિવ કમ્પ્રેશન આપવાના છે. ઓછામાં ઓછી 5 થી 6 સેન્ટીમીટર એની ચેસ્ટ અંદર જવી જોઈએ અને બહાર આવી જોઈએ. એને બહાર આવવાનો બી ટાઈમ આપવાનો છે, એવું નહીં કે દબાઈ કરવાનો છે. અને એની સ્પીડ આપણે લગભગ 100 થી 120 ની સ્પીડ રાખવાની છે, જે કાઉન્ટિંગ કરવાનું. 1 મિનિટમાં 100 થી 120 કમ્પ્રેશન થવા જોઈએ, તો જ ઇફેક્ટિવ કમ્પ્રેશન થશે. આના બાબતે શીખવાડવાનું કે એક વસ્તુ યાદ રાખજો, શોર્ટ ફોર્મ ACT, A for assess the patient, C for call for the help અને T for treat the patient. આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાત સરકારનો જે સંકલ્પ છે કે જરૂરિયાતમંદ લોકોને સમયસર સારી સારવાર મળી રહે અને લોકોના જીવ બચે એ હેતુ માટે આજે પાલનપુર હેડક્વાર્ટરમાં અમારી એનેસ્થેસિયા સોસાયટીના ડૉક્ટરશ્રીઓ, બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સહયોગથી
આજે પાલનપુર પોલીસ હેડક્વાર્ટરની અંદર 1600 જેટલા પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓને CPRની ટ્રેનિંગ આપવામાં આવનાર છે અને એ આજે અમે અહીંયા શરૂ કરી દીધી છે. કોઈપણ વ્યક્તિને કાર્ડિયાક એટેક આવે, હૃદય અચાનક બંધ પડી જાય તો એને CPRને જે સિસ્ટમ છે એના થકી હૃદયને પમ્પિંગ કરી છાતી ઉપર પ્રેશર આપી અને એને કેવી રીતે ફરીથી હૃદય ચાલુ કરી શકાય એના માટેની તાલીમ આજે 1600 પોલીસના જવાનો અને અધિકારીઓને આપવા અમારા એનેસ્થેસિયા સોસાયટીના ડૉક્ટરો, મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ આજે આપી રહી છે. એનાથી પોલીસના જવાનોને આ ટ્રેનિંગ મળશે અને અહીંના પોલીસ અધિક્ષક સાહેબે દરેક જવાનને એક આદેશ બી કર્યો છે કે એ લોકો એક વ્યક્તિ ટ્રેનિંગ લે અને બીજી 10 વ્યક્તિને ટ્રેનિંગ આપે તો હજારોની સંખ્યામાં લોકો આ બાબતથી CPRથી તાલીમ પામે અને લોકોના જીવ બચી જાય એ પ્રમાણેના પ્રયાસ. થેન્ક યુ.